આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 36। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ સ્ત્રીઓએ પ્રતિદિન શ્રી વાસુદેવ ભગવાનની પૂજા ભક્તિભાવપૂર્વક કરવી। તે પૂજાનો વિધિ હું તમને સંક્ષેપથી કહું છું। પ્રાતઃકાળે પવિત્ર જળથી સ્નાન કરી ધોયેલા શ્વેત વસ્ત્રો પરિધાન કરવા। પછી પૂજા સામગ્રી એકત્ર કરી આચમન કરવું। પછી શુદ્ધ કરેલું ઉજ્જવલ જળપાત્ર, ગાળેલું નિર્મળ જળ આચમની પાત્ર, દેવને સ્નાન કરાવવાનું પાત્ર, ચંદન, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ, દક્ષિણા, આરતી વગેરે સામગ્રી એકત્રિત કરવી। સર્વે સ્ત્રીઓને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાનો નિષેધ હોવાથી કમલાપતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમાની પૂજા કરવી। નખના સ્પર્શવાળા જળથી, પોતાના આચમન કરતા વધેલા જળથી તેમજ પગથી ઉલેચેલા જળથી પણ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા ન કરવી। પૂજામાં ઘીનો દીવો કરવો અથવા તલના તેલનો દીવો કરવો। પૂજા સામગ્રીના અભાવમાં કેવળ મંત્ર ગાન કરીને સંકલ્પથી આગળ વધવું। પૂજા કરવા બેઠેલી સ્ત્રીએ બીજી કોઈ સ્ત્રી કે પુરુષ સાથે બોલવું નહીં, આમ તેમ જોવું નહીં અને ક્યારેય ક્રોધ કરવો નહીં। પૂજા કરનારી સ્ત્રીઓએ પવિત્ર સ્થાનમાં બેસી ફરી આચમન કરવું। પછી તાલી વગાડીને અથવા ઘંટ નાદ કરીને ધીરે ધીરે ભગવાનને જગાડતા બોલવું કે, હે ગોવિંદ તમે જાગો, હે ગરુડધ્વજ તમે જાગો, હે કમલાકાંત તમે જાગ્રત થાઓ અને ત્રિલોકીનું મંગળ કરો। આ પ્રમાણે ભગવાનને જગાડી વસ્ત્રથી માર્જન કરીને તે પ્રતિમાને કોમળ આસન પાથરેલા સિંહાસનમાં અથવા કરંડિયામાં સ્થાપન કરવી। એ પ્રતિમા પાષાણ, કાષ્ઠ, સુવર્ણાદિ ધાતુ, ચંદન, ચિત્ર, રેતી, મનોમય કે સ્ફટિક આદિક મણિમય એમ 8 પ્રકારની કહી છે। પછી પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે અથવા પ્રતિમા સન્મુખ સ્વસ્તિક આસને બેસીને પોતાના હૃદયમાં ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવું। તે ભગવાન શ્રી હરિ કોટી કોટી સૂર્યની સમાન તેજસ્વી અને દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયેલા છે। દ્વિભુજ છે, મેઘ સમાન શ્યામ અને કોટી કામદેવને લજ્જા પમાડે તેવા મનોહર છે। અનેક પ્રકારના દિવ્ય આભૂષણોને ધારી રહેલા છે। પીળું પીતાંબર અને કસુંબલ વસ્ત્રને ધારી રહેલા તે ભગવાન મોરલીને વગાડે છે। રાધાજી અને લક્ષ્મીજીએ યુક્ત બિરાજે છે। તેના ડાબા ભાગમાં ઊભેલા કપૂર જેવા ગૌરકાંતિવાળા ધર્મદેવ, ભગવાનની જમણી બાજુએ ઊભેલા ભક્તિ દેવી અતિ ગાઢ સ્નેહથી તે ભગવાનની ઉપાસના કરી રહેલા છે। દેવતાઓના વૃંદો વિવિધ પ્રકારના દિવ્ય ઉપચારોથી તેમની પૂજા કરી રહેલા છે। શ્રી દામા, સુનંદાદિક પાર્ષદો છત્ર, ચામર, વિંજણો આદિકથી તેમની સેવા કરી રહ્યા છે। આવા પ્રકારના શ્રી વાસુદેવ ભગવાનનું હૃદય કમળમાં ધ્યાન કરી સ્ત્રીઓએ પોતાને મનગમતા વિવિધ પ્રકારના માનસિક ઉપચારોથી ભગવાનનું પૂજન કરવું। પછી માનસી પૂજામાં પૂજા કરાયેલા ભગવાનને પ્રતિમામાં આહવાન કરી પ્રાપ્ત થયેલા ઉપચારોથી એક એક ઉપચારને અર્પણ કરતી વખતે શ્રી કૃષ્ણાય નમઃ આ ષડક્ષરી મંત્રનું ઉચ્ચારણ કરવા પૂર્વક પૂજન કરવું। આહવાન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ, દક્ષિણા, આરતી, મંત્ર પુષ્પાંજલિ વગેરે ઉપચારો ક્રમથી ભગવાનને અર્પણ કરવા। પછી ભગવાનને પ્રાર્થના કરવી કે, હે શ્રી કૃષ્ણ, હે નારાયણ, હે દેવાધિદેવ,
હે રાધિકાપતિ, હે સાધુજનો ના પૂજનીય, હે ભક્તિ પ્રિય, હે ભક્તિ ધર્મને આનંદ ઉપજાવનારા, હે પ્રભુ, હે હરિ, હે નાથ, તમે મારી ઉપર પ્રસન્ન થાઓ. હે નાથનો અર્થ થાય, હે પતિદેવ, હું તમારો ક્યાં પતિ છું? એમ તમે કહેશો નહીં, કારણ કે, હે ભગવાન, આ લોકમાં તથા પરલોકમાં સંસારથી ભયભીત થયેલી, મારી રક્ષા કરનારા અને સમસ્ત વિશ્વના પતિ એવા તમારે વિશે જ પતિ શબ્દ સાર્થક છે. તેથી મેં તમને જ એક પતિ ધાર્યા છે. હે ભગવાન, જે સ્ત્રી, તપ, પૂજા વગેરેથી તમારી આરાધના કરી તમારા વિના અન્ય પુરુષને પતિ તરીકે વરવાની માગણી કરે છે, તે સ્ત્રીઓ તમારી માયાથી ખરેખર મોહિત થયેલી છે. કારણ કે અન્યને વરવાથી આ લોક કે પરલોકમાં ભયથી મુક્ત થઈ શકાતું નથી. તમારા વિના બીજો પતિ છે, તે સ્વયં કર્મના બંધનથી બંધાયેલો દુઃખી હોય છે. તે બીજાને કેમ મુક્ત કરી શકે? તેથી હે ઈશ્વર, ધર્મપાલન, તપ, વ્રત આદિકના આચરણથી હું તમારી એકની જ પ્રસન્નતા ઈચ્છું છું. તેથી હે આત્માના બંધુ, હે પ્રાણપતિ, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ ને મારા હૃદયમાં રહેલો મનોરથ પૂર્ણ કરો. હે વિપ્ર, આ પ્રમાણે સ્ત્રી ભક્તોએ પ્રતિદિન પ્રાર્થના કરી નમસ્કાર કરવા ને પુનઃ ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરી પ્રતિમા સ્વરૂપ પરમાત્માને કરંડિયામાં સ્થાપન કરી પોઢાડી દેવા. આ પ્રમાણે મેં તમને ભગવાન શ્રી હરિની પૂજાનો વિધિ સંક્ષેપથી કહ્યો. આ પૂજા વિધિ પ્રમાણે પૂજા કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રેમ વૃદ્ધિ પામે છે. હે નિષ્પાપ વિપ્ર, પૂજા વિધિની સમાપ્તિ કર્યા પછી સ્ત્રીઓએ સ્થિર આસને બેસી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં ચિત્તને તલ્લીન કરી ગુરુપદ ઉપર બિરાજેલા આચાર્ય પત્ની પાસેથી પ્રાપ્ત થયેલા શ્રી કૃષ્ણ મંત્રના અષ્ટાક્ષર મંત્રની 5 માળા ફેરવવી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સ્ત્રીઓના ધર્મમાં ભગવાનની પૂજા વિધિના નિરૂપણ નામે 36મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.